કે ભાઈ મેયર એટલે આવી રીતે કોઈ સારા મોટા પ્રસંગોમાં આવે ને ઉત્સવ કરે કે ઉદ્ઘાટન કરે. પણ નેહલ શુક્લ ઈ વ્યાખ્યા થોડાક પલટાવી રહ્યા છે અને કમસે કમ શરૂઆત તો હારી થઈ છે. આગે જે થશે તે કરશું. જો અત્યારે નેહલ શુક્લ જે રીતે કામે વળગ્યા છે ઈ બરકરાર રાખે, આરંભે સુરા જેવું ન થાય અને બરકરાર રાખે તો લખી રાખજો, મેયર શું હોય, મેયરની સત્તા શું હોય એ આપણને નેહલ શુક્લ ઇતિહાસના પાને નોંધાવી જશે. તો મેયરનું પદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણ મુજબ કયો તો બંધારણીય નથી. બોલો, કલેક્ટર જેવી જ આમ તમે જુઓ તો જેમ જિલ્લામાં કલેક્ટર એમ મહાનગરપાલિકામાં મેયર. પણ જેને આવડે એ ઉપયોગ કરે, ખબર ન હોય એને શું મતલબ છે સમજી લ્યો. હજી એને ગણ્યા ગાંઠા દિવસો થયા છે ત્યાં તો એને હાહાકાર મચાવવાનો શરૂ કરી દીધો. સૌથી પહેલા તો એને ટિકિટ મળી, ઈ પણ હાહાકારની જ ઘટના હતી. જ્યાં પ્રેક્ષક તરીકે ઉભા હતા, પ્રેક્ષક તરીકે, ઈ ત્યારે ત્યાં પાછા ખેલાડી તરીકે આવી ગયા. નેહલ શુક્લ આ બધી પીંજણમાં પડ્યા કરવા કરતા જો જનતાની નજરમાં તમારી ગરિમા જળવાય ને એનાથી મોટું કોઈ સન્માન નથી હોતું. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. આજે વાત કરવી છે મેયરને લઈને. મેયર એટલા માટે કારણ કે છેલ્લા કેટલાક સમય પહેલા, એટલે કે હમણાં તો સ્થાનિક સ્વરાજની જ્યારે ચૂંટણી પૂરી થઈ છે અને આ ચૂંટણી પછી જે સત્તાઓની અંદર હવે જે હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે તેમાં ગુજરાતની અંદર અત્યારે એક નામ ખૂબ જ ચર્ચામાં છે અને તે નામ છે રાજકોટના નવનિયુક્ત મેયર નેહલ શુક્લનું. કારણ કે નેહલ શુક્લ જે છે તેઓ જ્યારથી પણ મેયર બન્યા છે ત્યારથી એક્શન મોડની અંદર જોવા મળી રહ્યા છે. નેહલ શુક્લ સીધા જ સાંઢિયા પુલના જે પ્રશ્નો હતો ત્યાં પહોંચી ગયા, કોર્પોરેટરને આદેશ આપવા માંડ્યા, કાર્યવાહી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે. વકડાઓ સાફ પ્રી મોન્સૂનની એક્ટિવિટી જ્યારે કરવામાં આવે ત્યારે જે કોર્પોરેટરને હાજર રહેવા સૂચના આપી દેવામાં આવી છે. જે કામો નબળા થયા છે તે કામોની અંદર કોન્ટ્રાક્ટરોને નોટિસ આપવામાં આવી રહી છે અને અનેક કામો જે જરૂરિયાત વગરના હતા તેમને સ્ટોપ પણ કરી દેવામાં આવ્યા છે. ત્યારે ખરેખર અત્યાર સુધી આપણે રાજકોટના ઇતિહાસની અંદર અનેક મેયરો જે છે તેમને જોયા છે, પરંતુ નેહલ શુક્લ ક્યાંક અલગ અત્યારે તરી આવતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. કારણ કે આમ જોઈએ તો ક્યાંક ને ક્યાંક તેમના સન્માનો થતા હોય ઘણી જગ્યાએ, પરંતુ આવા કોઈ સન્માનોથી દૂર રહીને સીધી જ કામગીરી કરી રહ્યા હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ત્યારે નેહલ શુક્લ જે છે તેમની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેરાત થઈ, જ્યારે ટિકિટો બાંટવામાં આવી રહી હતી ભાજપ દ્વારા, ત્યારે નેહલ શુક્લને ટિકિટ મળી નહોતી. નેહલ શુક્લની ટિકિટ કપાઈ હતી અને નેહલ શુક્લની ટિકિટ કપાયા બાદ જ્યારે અહીંયા ફોર્મ ભરવાની પ્રક્રિયા ભાજપના જે કોર્પોરેટરો છે તેમની ચાલી રહી હતી, તે જ સમયે જે શૈલેષ જાની છે વોર્ડ નંબર 7 ના, તેમને ભાજપે ટિકિટ આપી હતી. તેમની ટિકિટ કાપી અને નેહલ શુક્લને ફરી એક વખત જે કોર્પોરેટરને ટિકિટ આપી હતી તેઓ જીત્યા અને ત્યારબાદ નેહલ શુક્લ જે છે તેઓ મેયર પણ બન્યા અને મેયર બન્યાની સાથે જ સીધી તાત્કાલિક એક્શન મોડ જે છે તે જોવા મળી રહી છે. ત્યારે નજીકના સમયમાં આ પ્રકારની આવા કોઈ ઘટના બની નથી, એટલે કે એક્શન વાળા મેયર જે છે તે આપણે અત્યારે જોયા નથી. ત્યારે આ મામલે આપણી સાથે વાત કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર મહેતા જે છે તે જોયા છે. સાહેબ, કઈ રીતે જોવો છો નેહલ શુક્લને? કારણ કે ટિકિટ કપાયા બાદ સીધા જ તેઓ મેયર પણ બન્યા. કારણ કે આવું તો આપણે સપને પણ વિચાર્યું નતું કે જેની ટિકિટના પણ નક્કી નથી તે પણ મેયર બની શકશે ને મેયર બનીને સીધા જ એક્શન મોડમાં અત્યારે છે. બિલકુલ મયુરજી, મેયરનું પદને આપણે સામાન્ય રીતે જનતા શું સમજે? શોભામાં અભિવૃદ્ધિ કરનારા. કોઈ પણ કાર્યક્રમ હોય એમાં ઈ મંચસ્થ હોય. શું કામ? પ્રથમ નાગરિક ગણાય મેયર, એટલે પ્રથમ નાગરિક. એટલે મોટા ભાગના કિસ્સાઓમાં એવું મેયર આવે એટલે આપણે જેમ દીપ પ્રાગટ્ય કોઈ સારા માણસના હાથે કરીએ એમ રાજકોટમાં કોઈ પણ નેશનલ ઇન્ટરનેશનલ કોઈ હસ્તી અહીંયા આવે તો એનું સ્વાગત નગર વતીથી કોઈ કરે. કોણ કરે? સૌથી પહેલા મેયર. એટલે આપણે જનતા સામાન્ય રીતે એમ માનતી હોય કે ભાઈ મેયર એટલે આવી રીતે કોઈ સારા મોટા પ્રસંગોમાં આવે ને ઉત્સવ કરે કે ઉદ્ઘાટન કરે. પણ નેહલ શુક્લ ઈ વ્યાખ્યા થોડાક પલટાવી રહ્યા છે અને કમસે કમ શરૂઆત તો હારી થઈ છે. આગે જે થશે તે કરશું. પણ હજી એને
મેયર પદ સંભાળ્યા ને હજી તો વેઢા ગણાય, આંગળીના વેઢે ગણાય એટલા દિવસો નથી થયા, ત્યાં તો એને જે કામગીરી કરી, એનું કામ જે બોલવા માંડ્યું એ ખરેખર નોંધપાત્ર નહીં, એને બિલકુલ સરાહનીય પણ છે. જુઓ આવું છે, જે લોકોને ખબર હોય કે ન હોય, પણ મેયર તરીકે કેટલાક આખા ગુજરાતમાં, રાજકોટમાં તો છે જ, પણ ગુજરાતમાં કેટલાક લોકોના નામ જે છે એ સુવર્ણ અક્ષરે લખાયેલા છે ઇતિહાસના પાને. હતું પોસ્ટ મેયર, આ મેયર ને મેયર જેવી, પણ એની કામગીરી એવી હતી કે ઇતિહાસના પાને એનું સુવર્ણ અક્ષરે નામ લખાયેલું છે. સૌથી પેલું નામ આપણે લઈએ, લોકો જેને આપણે લોહ પુરુષ ને ગૃહ મંત્રી ને આવું કહીએ છીએ, એ સરદાર વલ્લભભાઈ પટેલ. 1924 થી 1928 સુધી અમદાવાદ મહાનગરપાલિકાના તેઓ શ્રી પ્રમુખ હતા. શું કામ? કારણ કે તે પેલા મેયરની કોઈ પોસ્ટ નહોતી, મેયરની પોસ્ટ તો પછીથી આવી, પણ એ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હોવા છતાં એણે 1917 થી માંડીને 27 સુધીમાં પ્લેગ થી માંડી અને પૂર સુધીની જે આપદા આવી હતી વરસાદી પૂરની, એમાં સરદાર વલ્લભભાઈ પટેલે જે રસ્તા ઉપર ઉતરીને કામ કર્યું હતું, અજરા અમર છે ઇતિહાસના પાને. પાણી પુરવઠો, ડ્રેનેજ, રસ્તા, એ અમદાવાદમાં આજે જે છે ને એ સરદાર વલ્લભભાઈ પટેલના એ બધા પાયા નાખેલા છે. એવું અમદાવાદના સૌથી પહેલા મેયર તરીકે 1950માં અમદાવાદને કોર્પોરેશનનો દરજ્જો મળ્યો. 1950માં તો સૌથી પહેલા મેયર બન્યા હતા, એનું નામ હતું ચીનુભાઈ ચિમનલાલ શેઠ. એ ઉદ્યોગપતિ હતા ને 1950 થી 1956 સુધી મેયર રહ્યા. પણ એને પણ જેમ આપણે રાજા રજવાડા બધા થઈ ગયા, આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં અનેક છે, પણ ગોંડલના ભગવતસિંહજી બાપુ કેમ અજરા અમર છે? કારણ કે કન્યા કેળવણ થી માંડીને એને જે કઈ અંડરગ્રાઉન્ડ લાઇટિંગ, જે લંડનમાં હોય એવી લાઇટના અંડરગ્રાઉન્ડ, ક્યાંય દોરડા બોરડા નહીં, અને રોડ રસ્તા ગોંડલના આજે એટલા પોળા અને સિમેન્ટના માર્ગો છે કે તમે ફોરેનમાં હોય એવું લાગે. એમ જે કેટલાક ચિર સ્મરણીય જેને કહી શકાય, ઇતિહાસના પાને અંકિત થયેલા કામો, એવા કામ અમદાવાદના મેયર તરીકે ચીનુભાઈ ચિમનભાઈ શેઠ એને કરેલા. એને શિક્ષણ, પછી કલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જુઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ રસ્તા, નળ ગટર લાઇટ, એ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગણાય, એ ઠીક છે, પણ કલ્ચરલ સાંસ્કૃતિક માળખું ઊભું કરવું બહુ મોટી વિરાસતની વાતો છે. એને શું કર્યું? અત્યારે જે અમદાવાદનો ટેગોર હોલ જે છે એ આ ચીનુભાઈ ચિમનભાઈ શેઠે બનાવ્યું ટેગોર હોલ. એમાંય પાછા ફ્રેન્ચના આર્કિટેક્ટ બોલાવ્યા હતા, ફ્રેન્ચ થી આર્કિટેક્ટ, આઈના નહીં, ફ્રેન્ચના, એ જમાનાના. એનું નામ હતું લી કોર્બુઝિયર. એ લી કોર્બુઝિયર નામના જે આર્કિટેક્ટ હતા એને બોલાવ્યા અને એને ટેગોર હોલ બનાવ્યો. એવી રીતે અત્યારે સંસ્કાર કેન્દ્ર જે છે અમદાવાદમાં, ઈ પણ ચીનુભાઈ ચિમનભાઈ શેઠની દેન છે. અને અત્યારે અમદાવાદની સિટી બસની જે વ્યવસ્થા છે, જેને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન કે છે સર્વિસ, એ પણ ચીનુભાઈ ચિમનભાઈ શેઠની દેન છે. આને કહેવાય મેયર થયાનું પ્રમાણ. તો ગુજરાતના પાને જેમ એમ છે, એમ સુરતમાં તમે જો પ્લેગ ફેલાણો તો વગેરે, તો ઓલા કાશીરામ રાણા, ડોક્ટર કાશીરામ રાણા, અને એની સાથે મ્યુનિસિપલ કમિશનર હતા મિસ્ટર SR રાવ. આ બેની જોડીએ તંત્રને એવું દોડતું કર્યું કે સુરત એક સમયે પ્લેગના કારણે બદનામ થયું, પણ એના નિવારણને કારણે વિખ્યાત થયું કે આટલા સુંદર કાર્યો તો કોઈ કરી ન શકે એમ. હવે હું આ બે પૃષ્ઠભૂમિકા બાંધ્યા પછી પાછો રાજકોટ ઉપર આવું કે મેયર તરીકે રાજકોટે અનેક દિગ્ગજો જોયા છે, જેનું નામ ઇતિહાસના પાને અંકિત છે.
જો અત્યારે નેહલ શુક્લ જે રીતે કામે વળગ્યા છે ઈ બરકરાર રાખે, આરંભે સુરા જેવું ન થાય અને બરકરાર રાખે તો લખી રાખજો, મેયર શું હોય, મેયરની સત્તા શું હોય એ આપણને નેહલ શુક્લ ઇતિહાસના પાને નોંધાવી જશે. મયુરભાઈ, આપને કહું, રાજકોટમાં 1970 ના દાયકામાં આપણને મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો રાજકોટને. ત્યાર પછી આપણે જુઓ, મેયરની જે કેટલીક યાદી છે ગરિમાપૂર્ણ, જેને આપણે યાદ રાખવા ઘટે. સૌથી પહેલા અરવિંદભાઈ મણિયાર, એ આજી ડેમમાંથી આખા શહેરને પાણી મળે એની પાઇપલાઇનની વ્યવસ્થા તમે જે જુઓ છો આપણે અત્યારે પણ, એ અરવિંદભાઈ મણિયારની દેન છે. અત્યારે હું ને તમે જ્યાં આખા રાજકોટની મધ્યમાં રેસકોર્સ જે છે વિસ્તાર, એવડી મોટી જગ્યા, નહીં જો કોઈક બિલ્ડર ના હાથમાં આવે તો ત્યાં બિલ્ડિંગ ખડકાઈ ગયા હોત કરોડો અબજો રૂપિયાના, બરોબર. ઈ રેસકોર્સ હું ને તમે જોઈ રહ્યા છો, અરવિંદભાઈ મણિયારની દેન છે. શ્રમિકો અને લારી ગલ્લા માટે સ્પેશિયલ ઝોન વિસ્તાર, ફેરિયા ઝોન કહીએ ને એમ. એક જમાનામાં તમને ખબર હોય તો ખાવધરા ગલી જેવું નાસ્તા બજાર ને એવું હતું, રાત્રિ બજાર ને, એ પણ એની જ દેન હતી. એટલે રાજકોટમાં અરવિંદભાઈ મણિયાર, ત્યાર પછી ચિમનભાઈ શુક્લ, વજુભાઈ વાળા, વિજયભાઈ રૂપાણી, સુધીરભાઈ જોશી, જનકભાઈ કોટક, ભાવનાબેન જોશીપુરા સહિતના આપણે મેયરો જોયા. સારી હું યાદી એટલે કે જેનું ઇતિહાસમાં પાછું નામ છે, નહીતર મેયર આપણે ઘણા થઈ ગયા છીએ. એમાંના એકાદ બે મેયર છે એને તો ભગવાન બચાવે કે એનું ઇતિહાસમાં નામ જુદી રીતે અંકિત થઈ ગયું, પણ બાકી જે કેટલાક નામ લેવા જોગ છે એ મેં નામ વાંચી બતાવ્યા. એ શ્રેણીમાં પણ નેહલ શુક્લ અત્યારે કમસે કમ પાપા પગલી તો ભરી રહ્યા છે. જી મયુરભાઈ. જી સર, એટલે તમે કહ્યું તે પ્રમાણે ત્યારે સર હવે એ પણ જાણવું છે, ખરેખર અત્યાર સુધી તો આપણે રાજકોટમાં પણ ઘણા બધા મેયરો જોયા, તમે કહ્યું એ પ્રમાણે, પરંતુ મેયર પાસે સત્તા કેટલી હોય છે, તેનો પાવર કેટલો હોય છે, એ જાણવું છે. ક્યાં બાત હે. જુઓ, આ બિલકુલ સટીક અને સારી વાત છે. લગભગ લોકોને એટલે સામાન્ય પ્રજાને ખબર ન હોય. વાસ્તવમાં જો તમને કહું ને તો મેયરનું પદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણ મુજબ કયો તો બંધારણીય નથી. બોલો, જેમ આપણે કલેક્ટર હોય છે, આપણે ચીફ મિનિસ્ટર હોય છે, રાજ્યપાલ હોય છે, રાષ્ટ્રપતિ હોય છે, ઈ છે તો છે. આ મેયર ઈ કોઈ બંધારણીય હોદ્દો નથી. આમ પણ પેટા પ્રશ્ન છે એમાં પાછું બંધારણીય થઈ જાય છે. શું છે તમને કહું. 1992 એમાં બંધારણમાં 74 એક સુધારો કરવામાં આવ્યો. 1992 સુધારો શું કરવામાં આવ્યો કે ભાઈ સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ હોય, નગરપાલિકા કે મહાનગરપાલિકા, એને હવે બંધારણીય દરજ્જો આપવામાં આવે છે. પેલો સુધારો ઈ થયો, નહીતર ઈ પણ અત્યાર સુધી માનદ જેવું હતું, એટલે કે એમ બંધારણીય નતું. પછી આ તો 1992 આ કરવામાં આવ્યું એમ કહું છું. અને બંધારણની કલમ 243R એની હેઠળ મનપાની જેટલી પણ જોગવાઈ જે છે એ પછી એનો સીધો ઉલ્લેખ કરે કે મનપાની રચના કરી શકો. આ પણ પાછો બીજો સુધારો, કે સુધારો શું થયો કે તમે મહાનગરપાલિકાની રચના કરી શકો. એ રચના કરે કોણ? રાજ્ય સરકાર, કેન્દ્ર નહીં. એટલે પછી રાજ્ય સરકારે કીધું કે આ મહાનગરપાલિકાની રચના કરીએ, એમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ફલાણું ઢીકણું, એને સત્તા આપી તો પણ એ વૈધાનિક જ ગણાય, એમાં કોઈ ગેરકાનૂની નથી, પણ ઓલું બંધારણીય નહીં. એટલે વૈધાનિક. એટલે મેયરની તમારી જાણ ખાતર વૈધાનિક સત્તા બિલકુલ
કલેક્ટર જેવી જ આમ તમે જુઓ તો જેમ જિલ્લામાં કલેક્ટર એમ મહાનગરપાલિકામાં મેયર, પણ જેને આવડે એ ઉપયોગ કરે. ખબર ન હોય એને શું મતલબ છે, સમજી લ્યો. આપણે અત્યાર સુધી અનેક જગ્યાએ મેયર તો છે, તમે જો કા રિબિન કાપતા હોય ને કા કોઈ ફંક્શનમાં બેઠા હોય મંચ ઉપર અને રૂડું રૂપાળું ભાષણ કરીને છૂટે. પણ અત્યારે જે નેહલ શુક્લ કરી રહ્યા છે ઈ પાવર તો છે, પણ આવો ખબર હોવી જોઈએ ને. TN શેષાન નામની વ્યક્તિ જ્યારે ચૂંટણી પંચની મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા ત્યાર પછી અડધા પડધા ભારતને ખબર પડી કે ચૂંટણી પંચની પાસે આટલી સત્તા હોય છે, કે એ સ્વાયત્ત સંસ્થા છે, એને વડાપ્રધાને કાઢી ન શકે અને બહુ એની પાસે ભયંકર પાવર હોય છે. એ ક્યારે ખબર પડી? TN શેષાન નામના ચૂંટણી કમિશનર આવ્યા ત્યારે એને શું કર્યું, એના પાવરનો ઉપયોગ કર્યો, ક્યાંય ઘાલમેલ ન થાય એવી વ્યવસ્થા કરી. એટલે જેમ TN શેષાને ચૂંટણી પંચને જાગતું કર્યું, જેમ અબ્દુલ કલામે રાષ્ટ્રપતિ પદને શોભાવ્યું, અને અત્યારના આચાર્ય દેવવ્રત નામના આપણા જે અત્યારે રાજ્યપાલ છે એને રાજ્યપાલનું પદને ઉજળું કરી બતાવ્યું. એવી રીતે રાજકોટમાં મેં તમને જે કેટલાક નામ આપ્યા છે, અરવિંદભાઈ મણિયાર, ચિમન શુક્લ, વિજયભાઈ રૂપાણી, વજુભાઈ વાળા, સુધીરભાઈ જોશી ને જનકભાઈ કોટક, આ બધા લોકોએ મેયરનું પદ જે છે એને ઉજાડ્યું. અરવિંદભાઈ મણિયારને જનનેતા કહેવામાં આવતા હતા. વજુભાઈ વાળાને પાણી વાળા મેયર કહેવામાં આવતા હતા, કારણ કે ટ્રેન દ્વારા પાણી પૂરું પાડીને રાજકોટને તરસ છીપાવી હતી. પાણીની ટ્રેન, બોલો, એ વજુભાઈ વાળા, એટલે એને મેયર, પાણી વાળા મેયર કહેતા. તો જનક કોટક શું છે સાહેબ? જનક કનેક્ટેડ, હું તો એમ કહું, કોટક ની કનેક્ટેડ. સ્કૂટર, બજાજ સ્કૂટર, 2 પૈડાના 2 વ્હીલર ઉપર ગમે ત્યાં તમને મળે, જનતાની જ્યાં પણ સમસ્યા હોય ત્યાં પોતે હાજર થઈ જાય. આવા બિલકુલ સરળ સ્વભાવ, શાલીન, કોઈ ઠાઠમાં તામજામ તાહીરો કાંઈ નહીં. અને વિજયભાઈ રૂપાણી સૌથી નાની વયે મેયર, 2 આપણે ત્યાં બની ગયા, ઉદયભાઈ કાનગડ અને વિજયભાઈ રૂપાણી. તો વિજયભાઈ રૂપાણી પણ જયારે બન્યા મેયર ત્યારે ખબર પડી રાજકોટને પણ કે મેયર શું કરાવી શકે. વિજયભાઈ રૂપાણીએ અનેક જે એટલી યોજનાઓ મૂકી મેયર તરીકેની કે આજે પણ પછીથી મુખ્યમંત્રી થયા એટલે આપણને ઈ નાની લાગવા માંડી કે મુખ્યમંત્રી તરીકે રાજકોટને કોઈએ ભેટ આપી તો વિજયભાઈ રૂપાણીથી વિશેષ કોઈનું નામ ન આપી શકાય. આવા કેટલાક લોકોમાં હવે નેહલ શુક્લ, તો તમે કીધું સત્તા શું હોય છે, સત્તા હોય છે એને આવડવું જોઈએ, એને અમલમાં મૂકવાનું. તો આપની જાણ કરતા બંધારણીય રીતે એ જે છે મહાનગરપાલિકાના અધ્યક્ષ ગણાય. જેમ વિધાનસભામાં સ્પીકર હોય, સ્પીકર, પણ સ્પીકર પોતાનો પાવર વાપરે તો ને. આપણે તો મુખ્યમંત્રીને બધું માનીએ, બોલે સો નિહાલ સત્રી અકાલ, પણ એના પણ મોટા કોણ? તો સ્પીકર. પણ એ સ્પીકર પોતાનું કઈક કૌવત દાખવે તો થાય ને, યસમેન હોય તો શું કામનું? એમ મહાનગરપાલિકામાં આપણે બધા એમ માનીએ છીએ કે મ્યુનિસિપલ કમિશનર છે એ ઓફિશિયલ ગણાય, પણ એને ખબર નથી કે સૌથી પહેલા મહાનગરપાલિકામાં જે પદાધિકારીઓની ટીમ જે છે એ બધી જ યોજનાઓ જે ઘડે એ પછી કમિશનર પાસે જાય અને મેયરની સહીથી બધું થાય, અથવા તો મેયરની વાતને કમિશનરે માન્ય રાખવી પડે. એટલે અત્યારે તમારી જાણ ખાતર ભાઈ નેહલ શુક્લ જે છે એ તો બહુ ભણેલા ગણેલા વ્યક્તિ છે, યુવાન છે, એટલે એને એનો પાવર બતાવવાનો શરૂ કર્યો. અને અત્યારે તમે જુઓ છો હજી એને ગણ્યા ગાંઠા દિવસો થયા છે, ત્યાં તો એને હાહાકાર મચાવવાનો શરૂ કરી દીધો. સૌથી પહેલા તો એને ટિકિટ મળી, એ પણ હાહાકારની જ ઘટના હતી. જ્યાં પ્રેક્ષક તરીકે ઉભા હતા, પ્રેક્ષક તરીકે, એ ત્યારે ત્યાં પાછા ખેલાડી તરીકે આવી ગયા. પછી મેયરમાં પણ આમ જુઓ તો એનું નામ ચર્ચામાં હતું, પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હતું.
કારણ કે આ ભ્રષ્ટાચાર વિરોધી એ એની માનસિકતા છે ને એનો સ્વભાવ છે, એની આખી લાક્ષણિકતા એ છે કે ભ્રષ્ટાચાર ન ચલાવી લે. તો બધાને એમ હતું કે ભ્રષ્ટાચારનું મુખ્ય હબ કયું? સ્ટેન્ડિંગ કમિટી. મેયર તો એમ બધાને માનતા મેયર તો શોભાનું પૂતળું છે, પણ નેહલ શુક્લએ સાબિત કરી દીધું કે મેયર ધારે તો શું કરી શકે. એટલે એક તો ઈ થયું. હવે આવતા વેત તમે જુઓ, સૌથી પહેલા એને શું કીધું કે ભાઈ ઈંધણની અત્યારે અછત છે ઈરાક અમેરિકા યુદ્ધને કારણે, એટલે 70% જેટલા વાહનો જે સરકારી છે એની ઉપર એને કાપ મૂક્યો, નિયંત્રણ મૂક્યો. આ પહેલી વાત. જૂના કોન્ટ્રાક્ટ જે યા તો બિનજરૂરી હતા યા તો અતિશયોક્તિ ભર્યા હતા, એ બે ને કીધું હમણાં તમારો થપ્પો એમ સ્ટે રાખો. દાખલા તરીકે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન, એટલે કે ઘરેથી આવીને કચરો લઈ જવાનો જે કોન્ટ્રાક્ટ છે જયમીન ઠાકરે રાખેલો 1000 કરોડ રૂપિયાનો. હવે ઈ જેને કોન્ટ્રાક્ટ હોપ્યો ઈ કોણ છે, ઈ કામ બરાબર કરે છે કે નહીં, કચરો હોય તો શું, ન હોય તો શું, આ બધો શંકાસ્પદ લાગ્યું. એટલે એને કીધું હમણાં જાળવા જાવ, પછી હું તેલની ધાર જોઈને વાત કરીશ. એવી રીતે એને કાગળ ઉપરની જેટલી કેટલીક યોજનાઓ હતી એને કીધું હાલ તુરંત બિનજરૂરી હોય તો એને સ્ટે આપો. અત્યારે છે પ્રાયોરિટી વાળી કામ જે છે એને આપણે પ્રાધાન્ય આપીએ એમ. આ બીજો કામ કર્યો. ત્રીજો એને કર્યું, આ જન્મ મરણના દાખલા માટે તમે હું બે જોયું છે રાજકોટની મહાનગરપાલિકા, હજારો લોકો બિચારા એમને લાઈનમાં બેઠા હોય આવી ભીષણ 42-43 ડિગ્રી તાપમાનમાં, તો એને જતડાવી નાખ્યા અધિકારીઓને કે આ ચલાવી ન લેવાય, આવી રીતે બિચારા બેઠા રહે. નાગરિકો જે છે આપણા ગમે એમ તો હાથ પગ છે, તમે જેમ છો એમ આ લોકોના મતને કારણે આપણે આવ્યા છીએ, અને નાગરિકો તો આ લોકશાહીમાં નાગરિકોથી મહાન કોણ હોઈ શકે. એટલે એને આદેશો આપ્યા તાત્કાલિક કામ કરાવવાના. હવે ઈ પાલન બરાબર નથી થયું એ જુદી ઘટના છે, પણ કરાવશે. પણ કમસે કમ કર્યું તો ખરું. એટલે એક તો ત્યાં છાંયો અને પાણીની પણ વાત કરી, ત્યાં કમસે કમ પીવાનું પાણી મળી રહે, છાંયો મળી રહે એવી વ્યવસ્થા કરો, એ પણ એને વાત કરી. પછી કોઈએ એને યાદ અપાવ્યું, દિવ્ય ભાસ્કર દૈનિક છે એના પત્રકારે જેને યાદ અપાવ્યું કે તમને ખબર હોય તો એમ કે તમે જયારે મેયર નહોતા ત્યારે એમ કહેતા હતા કે આખા શહેરમાં એટલે રાજકોટમાં પે એન્ડ પાર્ક, પૈસા આપીને તમારા વાહનને પાર્ક કરો. ઈ જે યોજના છે નેકરી તોડબાજી હાલે છે, બિનજરૂરી છે ને આમ નથી. એ તો તમે એમ જે તે સમયે બોલ્યા હતા કે ભાઈ આ કઈ બરાબર નથી, આની ઉપર પાબંદી લાવવી પડે અથવા તો આમ ને તેમ. તો અત્યારે કીધું ઈ ભેગા નેહલ શુક્લે કીધું કે મને મારી ઈ વાત યાદ છે, આખા શહેરમાં આવા 63 જેટલા 63 જેટલા આવા પે એન્ડ પાર્ક છે. હું એનો જેના કોન્ટ્રાક્ટ પૂરા થઈ ગયા એ હવે 1 પણ રૂપિયો ઉઘરાવી નહીં શકે, અને હું એને રિન્યુ કરવું કે કેમ એ પણ વિચારીશ, યા તો પછી એને બંધ કરાવીશ. એટલે હવે ઈ કદાચિત પાછા મફતમાં થાય તો ના નહીં. અને એનાથી આગળ હું ને તમે જયારે અત્યારે ચર્ચા કરી છે ત્યારે જે વાવડ આપણને મળે છે ઈ કે નેહલ શુક્લએ આખા રાજકોટમાં જ્યાં જ્યાં વોકળા વાળા વોર્ડ છે, જ્યાં વોકળા નીકળે છે, મોટા ભાગના વોર્ડ છે, એ વોકળાઓમાં પ્રી મોન્સૂનની કામગીરી માટે, સફાઈ કામગીરી માટે એ જે તે વિસ્તારના કોર્પોરેટરોને કીધું તમે ઉભા રહ્યો, અને નગરપાલિકાના તંત્રને કીધું તમે ઉભા રહ્યો. અને આ બિલકુલ સાફ સુથરું થઈ જાય એવી વ્યવસ્થા થાય એનો મને તમે રિપોર્ટ કરો. તમે જુઓ મેઇન હોલ જે છે એ બિલકુલ સાફ થઈ જવું જોઈએ. વરસાદ આવે ને ભરાઈ જાય ને પાણી બધામાં એવું કઈ થવું ન જોઈએ. હવે આવી એક્ટિવનેસ જેને કહેવાય, એટલે કાર્યક્ષમતા, કાર્યદક્ષતા, ઈ નેહલ શુક્લમાં હજી તો અઠવાડિયું 10 દી થયા. નહીતર સામાન્ય રીતે મયુરભાઈ લોકો શું કરતા હોય, મેયર બને એટલે પેલા તો એનો સમાજ એને સન્માન કરે, પછી એના વોર્ડ વાળા સન્માન કરે, પછી એના પક્ષ વાળા સન્માન કરે, પછી એની નાયત વાળા સન્માન કરે, આવું બધું ડીંડક હાલ્યા જ કરે, એકબીજાના હાર ઓઢાડ્યા કરે ને. નેહલ અઢી વર્ષ સન્માન જ આલે તા લગભગ પૂરું થઈ જાય એમ કહું. એટલે આને પણ જે 2.5 વર્ષ જ છે, પણ બુદ્ધિપૂર્વક એને કીધું નેહલ શુક્લએ આ બધી પીંજણમાં પડ્યા કરવા કરતા જો જનતાની નજરમાં તમારી ગરિમા જળવાય ને એનાથી મોટું કોઈ સન્માન નથી હોતું. એને સાલ ઉઢાડો તો સન્માન નહીં,
તમે જ્યારે નેહલ શુક્લ કોઈ વિસ્તારમાંથી બહાર પડે અને ત્યાંના જે કોઈ ભૂતકાળના કચરાથી માંડીને પાણીથી માંડીને ડ્રેનેજથી માંડીને કોઈ પણ સમસ્યાથી પેલાના લોકો પીડિત હોય એમાંથી છુટકારો અનુભવે તો આપોઆપ નેહલ શુક્લ નીકળે એટલે બધા કેવું વેલકમ સર, બહુ મજા આવી સાહેબ, તમારું કામકાજ બહુ સારું. આપણી જનતા કહેવાય. અને એ જનતાના સન્માનથી મોટો, આદરથી મોટું કોઈ સન્માન નથી હોતું. એટલે નેહલ શુક્લ ઈ જે રાજકોટની ઉજળી પરંપરા છે મેયરોની, જે મેં ભૂતકાળમાં તમને નામ આપ્યા, અરવિંદભાઈ મણિયારથી માંડીને વજુભાઈ વાળા ને વિજયભાઈ રૂપાણીથી માંડીને સુધીના લોકોનું, એમાં એનો સમાવેશ થઈ શકે જો આવું ને આવું રે તો વાત કરું છું. પાછું અત્યારે શરૂઆતમાં આરંભે શરૂઆત છે, કાલ બગડે તો વળી જે હશે એ કેવું. આપણે નેહલભાઈ શુક્લ એ ઓલા બધાના ઓલા કોમેન્ટમાં નથી લખતા પડીકું મળી ગયું, એવી કોઈ વાત નથી. સારું કામ છે, હા સારું કામ છે, એ સારું કહેવાનું, ખરાબ છે એને ખરાબ કહેવાનું. એટલે અત્યારે આપણો આમ જુઓ તો થોડો ગોલ્ડન પીરિયડ શરૂ થયો છે, એમાં કોઈ શંકા નહીં. બાકી રાજકોટે કોંગ્રેસના મેયર પણ જોયા છે. જેવોશ્રીનું નામ મનસુખભાઈ ચાવડા હતું. 2004માં 30 વર્ષીય મહિલાની સાથે ટેલિફોનિક વિદેશમાં વાત કરવાના લાખો રૂપિયા ખર્ચાતા અને વિદેશ પ્રવાસ દરમિયાન, અને એમાં જીપીસીસી એટલે આમે તું તમે ને હું કહીએ ને કોઈ નહીં કે જૂના માળખા ક્યાં ઉકેળો, જે ઓન રેકોર્ડ છે એ વાત કરું. એટલી બધી બદનામી પક્ષની અને રાજકોટની, ખાસ કરીને મેયર જેવા પદની. કારણ કે મેયર જેવો પદ હોય ને સાહેબ, બને ત્યાં સુધી નિષ્કલંક અને મહાજનની સંખ્યામાં ઓલામાં આવે ને મહાજનના પેરેટરીમાં એવા લોકો હોવા જોઈએ. કારણ કે મેયર એટલે આખા નગરનું નાક છે. હવે આ મનસુખભાઈ ચાવડા વિશે છાપામાં ભરાયેલા રિપોર્ટની વાત કરું છું. દારૂ પીતા ને બધા એમ કેતા ને ઘણું બધું આ કૌભાંડ ત્યાં લાખો રૂપિયાના બિલ આવ્યા હતા. પછી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીએ એને કીધું કે રાજીનામું આપો ભાઈ સાહેબ, અમારી જાન છોડો. એટલે આવાય આપણે મેયર જોયા છે. નહીતર એના પછી એક અશોકભાઈ ચાવડા ડાંગર, એ આપણી ત્યાં મેયર રહી ચુકી. એનું કામ સારું હતું, પાછું એને એના લેવલ પ્રમાણે ઘણા સારા કામ કરી બતાવ્યા હતા. એટલે મૂલતઃ હું એમ કઉ છું કે આ એક એવી પોસ્ટ છે કે તમે જો આને આ પિત્તળનું વાસણ હોય ને, તમે છાશથી માંજો ને, છાશથી, તો સોના જેવું ચમકે. નહીતર હોય તો પિત્તળ જ. એવી રીતે મેયરનું પદ છે વૈધાનિક. એટલે કે આમ ઓલું બંધારણીય નહીં, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવું, કે સીએમ જેવું નહીં કે એ ઓર્ડર કરી શકે. ખરા અર્થમાં તો એ વડીલ જેવું કામ છે મેયર એટલે. અને નગરનું નાક છે. પણ એની પાસે પણ જે સત્તા છે એનો બુદ્ધિપૂર્વકનો ઉપયોગ કરે, મર્યાદિત હોવા છતાં પણ મેક્સિમમ ઉપયોગ કરી બતાવે, એ કુશળ નેતૃત્વ કહેવાય. નેહલ શુક્લમાં ઈ અત્યારે આપણે જાણી રહ્યા છીએ. ભલે આ હજી આંકલન જે છે એ બહુ તાજું કહેવાય, કારણ કે અઠવાડિયું 10 દી 15 દી થયા, એટલે આપણે આમ ઓળઘોળ થઈ જાય એવી વાત નથી. પણ કમસે કમ સારી વાતની સરાહના કરીએ તો એનામાં પણ પોઝિટિવિટી ખીલે અને એને પણ એમ થાય વધુ સારું કામ કરવાની એનામાં પણ એક જાતની ઉર્જા વધે. એટલે આપણે તમે આ સારો મુદ્દો ઉપાડ્યો કે આવી રીતે જન પ્રતિનિધિઓ કામ કરે તો પ્રજાનું ઘણું રૂડું કામ કરી શકે. જી સર, અત્યારે વાત કરીએ તો આપણે નેહલ શુક્લનો જે દાખલો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે તેઓ કામ કરી રહ્યા છે, એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. પ્રજાના જે પ્રશ્નો છે, અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની કામગીરી હોય કે પછી કોઈ પણ જે પ્રજાને લગતા કામ હોય, તેમાં એક્શન મોડમાં અત્યારે દેખાઈ રહ્યા છે આવતા વેત. રાજકોટના ઇતિહાસની વાત કરીએ તો રાજકોટના ઇતિહાસમાં અગાઉ તમે કીધું, પણ એવા થોડુંક ઊંડા જઈએ કે એવા કેવા મેયરો રહી ચૂક્યા છે કે જેમને ખરેખર એવા કામો કર્યા છે, એવા કીર્તિમાનો સ્થાપ્યા છે. બિલકુલ મયુરભાઈ, મેં આપને વાત કરી, પણ ફરી પુનઃ થોડીક વિસ્તૃત રીતે વાત કરું. સૌથી પહેલા અગર કોઈનું નામ લેવું પડે તો અરવિંદભાઈ મણિયાર. આખા રાજકોટને આધુનિક બનાવવાના સ્વપ્ન શિલ્પી, અગર કોઈ સ્વપ્ન શિલ્પી નહીં, સાકાર શિલ્પી કહું તો એ ડોક્ટર નહીં પણ અરવિંદભાઈ મણિયાર એ હતા. કમનસીબે એક અકસ્માતમાં આપણે એને ગુમાવ્યા, રાજકોટે ગુમાવ્યા. અન્યથા અરવિંદભાઈ મણિયાર નું નામ જે અત્યારે ટોપમાં છે, પણ એ ઓર વિકસ્યું હતું, એ આપણને ઓર ખપ લાગી શકાવત રાજકોટને. તમે જુઓ, આ નાગરિક સહકારી બેંક છે,
નાના માણસોની મોટી બેંક, હમ. મોટા માણસોની નાની બેંક નહીં, નાના માણસોની મોટી બેંક. જી, એ અરવિંદભાઈ મણિયારનું સ્વપ્ન હતું અને એને એ સાકાર કરી બતાવ્યું. એવી રીતે મેં તમને કીધું ને, આજી ડેમ માંથી રાજકોટ શહેરની અંદર પાણી માટેની પાઇપલાઇન નો જે બહુ મોટો પ્રોજેક્ટ એ જમાનામાં કરોડો રૂપિયાનો તો એ પ્રોજેક્ટ મંજૂર કરવામાં અરવિંદભાઈ મણિયારની અહમ ભૂમિકા હતી, જે સફળ થઈ. પછી વોટર ફિલ્ટર પ્લાન્ટ, વોટર ફિલ્ટર શુદ્ધ પાણી તમને ને હું જે અત્યારે આપણને મહાનગરપાલિકા પૂરું પાડે છે, એ વોટર ફિલ્ટર પ્લાન્ટ જે છે એ પણ અરવિંદભાઈ મણિયારની દેન છે. અને મેં અગાઉ કીધું તેમ રાજકોટની વચાળે એવડું મોટું રેસકોર્સ ખુલ્લી હવામાં તમે ને હું હરીફરી શકીએ, બાળકો રમી શકે એવું એ એવડી મોટી જગ્યા છોડાવવી એ પણ અરવિંદભાઈ મણિયારની દીર્ઘ દ્રષ્ટિનું પરિણામ છે, જેના સુખદ ફળ આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ. નહીતર તમારી જાણ કરતા મયુરભાઈ તાજી વાત કરું, જૂનું એરપોર્ટ રાજકોટનું જે હતું, જૂનું એરપોર્ટ જે અહીંયા અંજની સોસાયટી અથવા તો એરપોર્ટ આપણે જે જાણીએ છીએ ત્યાં વિસ્તારમાં છે, એ રેસકોર્સની બાજુમાંથી જ જવાતું હતું. હવે આપણે નવું હીરાસર એરપોર્ટ બન્યું છે. હવે જૂનું એરપોર્ટની જગ્યા છે ને એની ઉપર અનેક બિલ્ડરોનો ડોળો છે. જો અરવિંદભાઈ મણિયાર જેવી હસ્તી કદાચ નેહલ શુક્લ એ બનવું હોય તો એક હું ખાલી અમસ્તી આ વાત મેં પરસોત્તમભાઈ રૂપાલાને કરેલી. તેઓ શ્રી અહીંયા મંત્રી હતા ત્યારે પણ અને રાજ્યસભાના સદસ્ય હતા ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી અમારા પ્રેસે આવ્યા હતા એક વખત રામભાઈ મોકરિયાની સાથે. તો મેં એમ કીધેલું, અહીંયા રાજ્યસભા અહીંયા ચૂંટણી આપણી લડવા આવ્યા હતા ત્યારે પણ મેં કીધેલું સાંસદ તરીકેની પરસોત્તમભાઈ રૂપાલાને કે આ જૂનું એરપોર્ટની રાજકોટની મધ્યમાં એવડી મોટી વિશાળ જમીન છે, એ જમીનનો હું કહું એટલે કઈ મને જ બુદ્ધિ છે ને એને નથી એવું નહીં, પણ મને જે આઈડિયા આવી હતી મેં એને વાત કરી કે અત્યારે આખા સૌરાષ્ટ્રનું હબ છે રાજકોટ, આપણે રાજધાની કહેવાય. કાંઈ ખૂટતું નથી, આપણી જ્યાં પૈસા અપરંપાર છે, ભગવાનની દયા છે, બાકી કાંઈ ખૂટતું નથી. પણ સૌથી મોટું સૌરાષ્ટ્રમાં અગર કાંઈ ખૂટતું હોય તો મનોરંજન પાર્ક ડિઝનીલેન્ડ જેવું. અને ઈ નથી એટલે શું થાય છે ખબર છે? ઈ નથી એટલે ડિઝનીલેન્ડ ઊભું કરી શકાય એટલો દર વર્ષે ખર્ચો આપણે ડિઝનીલેન્ડ બહાર જઈને કરીએ છીએ. પછી મુંબઈ હોય કે ખરેખર પરદેશનું ડિઝનીલેન્ડ હોય. તો આ કુદરતને કારણે આપણને એવડી જગ્યા મળી ગઈ. માન લ્યો આ એરપોર્ટ જૂનું જે ખાલી થયું અને હીરાસર એરપોર્ટમાં બધું સ્થળાંતરિત થઈ ગયું, તો આ જમીન તો સરકાર પાસે જ છે. હવે તમે જુઓ, મેં કીધું ત્યાં એવડી વિશાળ જગ્યામાં તમે એમાં પાછું કોમર્શિયલ કરો ને, એમાં સરકારે પૈસા નાખવાની જરૂર નથી. જેમ અહીંયા આપણે રાજકોટના રેસકોટમાં ફન વર્લ્ડ છે, એ પણ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જ છે ને, બુદ્ધિપૂર્વક સરકારને એની સાથે જે એમઓયુ થયું હોય. પણ મારા ને તમારા છોકરાને ત્યાં કમસે કમ નાની મોટી રાઇડ્સમાં ફરવા હરવા તો મળે છે ને. એમ અહીંયા ડિઝનીલેન્ડ બનાવો કે ભાઈ તમે ટિકિટ શો ની જેમ જેને આવવું હોય 5 રૂપિયા ભરીને, તો એમાં કોઈ વાંધો નથી. પણ ડિઝનીલેન્ડ જેવું એટલે કે એટલું અત્યાધુનિક એમાં મનોરંજન સ્થળ કે પાર્ક બની શકે કે આખા સૌરાષ્ટ્રને આકર્ષી શકે. અને જેની ખામી છે, બાકી બધી જ ભગવાનની દયા છે. તો નેહલ શુક્લ મેયર છે, આ કઈ મેયરની ઓલામાં એની સહીથી થઈ જાય એવું નથી કહેતા, પણ તેઓ શ્રી પણ જો આ ટાઈપની એક યોજનાને આકાર આપવાની વાત કરે તો જગ્યા કુદરતી ખાલી થઈ છે એમ કઉ છું. હવે ત્યાં થશે હું, જો કાંઈ નહીં થાય તમે લખી રાખજો. પેલા તો થોડા ઘણા દબાણ કરવા વાળા ઝૂંપડા બુપડા બાંધીને બેસી જાય, પછી એને કાઢતી વખતે ક્યાંક અમને વૈકલ્પિક જગ્યા આપો ને એમ કરીને ઈ એનો મેળ કરી લે. અને બાકીનું કામ જે છે એ તથાકથિત બિલ્ડરો જે છે એનો ડોળો છે. કારણ કે આ તો કેવું છે, હૃદય સમી જગ્યા છે રાજકોટની. એમાં કિંમત તમે જુઓ, અને ત્યાં તમે 20, 30, 40 માળના ઇમારતો ખડકો તો કેટલો પૈસો થાય. એટલે મોટા ભાગે તો ઈ આપણે જે કહીએ છીએ જનતા માટે કોઈ સામાન્ય વાત નથી થઈ જાય એમ. પણ તમે જેમ કહો છો કે રાજકોટના ઇતિહાસમાં અમર નામ કોણે કેવડાવ્યું છે, તો અરવિંદભાઈ મણિયાર, એના પછી મેં તમને કીધું તેમ ચિમનભાઈ શુક્લ,
એના પછી વજુભાઈ વાળા. એ વજુભાઈ વાળા તો અનેક 2-3 ટર્મ કદાચ રહી ચુક્યા છે મેયર, પણ તમે જુઓ જે દિવસે પાણીની ભયંકર અછત હતી અને કોંગ્રેસી શાસન હતું અમરસિંહ ચૌધરીનું, બોલો, રાજ્ય સરકાર કોંગ્રેસી, વજુભાઈ ભારતીય જનતા પાર્ટીના મેયર, પણ એને પણ પોતાની બુદ્ધિપૂર્વકની કુને સંપર્ક આવડત જે કાંઈ કયો તેનો ઉપયોગ કરી અને પાણીની રેલગાડી આખી મોકલાવી, અહીંયા મંગાવી, બોલો, રેલ ટ્રેન, બોલો. એટલે આવા સીમાચિહ્ન વિજયભાઈ રૂપાણી એને પણ અનેકવિધ, તમે અત્યારે હું તમે જે જોઈ રહ્યા છીએ એમાંથી અનેકવિધ કાર્યક્રમો, જે જાહેર વ્યવસ્થા જેને કહેવાય, જાહેર સુવિધા કહેવાય, એ વિજયભાઈ રૂપાણીના કાર્યકાળમાં થયું. એવી રીતે જનકભાઈ કોટક તો લોકપ્રિય હતા જનતાની સેવા માટે. આમ વજુભાઈ એટલે હું શરૂઆત કરું તો અરવિંદભાઈ મણિયાર, પછી ચિમનભાઈ શુક્લ, પછી વજુભાઈ વાળા, વિજયભાઈ રૂપાણી, સુધીરભાઈ જોશી, જનકભાઈ કોટક થી માંડી અને હવે નેહલ શુક્લ. તો નેહલ શુક્લને અત્યારે આપણે ઉતાવળમાં એને ઈ કેટેગરીમાં મૂકી દેવાની જરૂર નથી. એની શરૂઆત સારી છે એટલે આપણે એની સરાહના એટલા માટે કરીએ. તમે નાના બાળકોને પ્રોત્સાહન આપો તો આગળ વધે. આણે પાપા પગલી કરી છે, મેચ્યોર વ્યક્તિ છે, બુદ્ધિશાળી છે, ભણેલા ગણેલા છે, પણ સારી શરૂઆત કરી છે. એટલે આપણે એક વિધાન છે ને કે સારી શરૂઆત છે ને અડધું કામ થઈ ગયા બરોબર ગણાય. એટલે આપણે માનીએ કે નેહલભાઈ શુક્લ, આજે મેં એરપોર્ટ વાળી વાત કરી, એવી કોઈ યોજના કરે તો ઇતિહાસના પાને અમર થઈ જાય. કારણ કે તમે ખુદ ગમે એને પૂછજો, રાજકોટ સૌરાષ્ટ્રમાં ડિઝનીલેન્ડ જેવું મનોરંજન પાર્ક અગર બને તો એનાથી વિશેષ સૌરાષ્ટ્રને બીજી કોઈ ભેટ ન હોઈ શકે હાલ તુરંત. કારણ કે ત્યાં બિલ્ડિંગ બનાવવા સામાન્ય વાત છે, બિલ્ડિંગ તો ગમે ત્યાં બનાવી શકો, એ કોઈ મહત્વની વાત નથી. આ જનતા માટેની વાત છે કે પ્રજા અહીંથી બિચારા મુંબઈ જાય. જે તમારા મારા જેવા મધ્યમ વર્ગના લોકોને શું થાય, આપણે ઇન્ટરનેટના યુગમાં જીવીએ છીએ. છોકરાઓ મોબાઈલમાં ડિઝનીલેન્ડ જુએ છે, મુંબઈનું પણ જુએ છે, અને જ્યાં ડિઝનીલેન્ડ છે ત્યાંનું, સિંગાપુર થી માંડીને જ્યાં પણ હોય ત્યાંનું જુએ છે, રાઈટ? બધા પછી આપણે ઊંચી પાછી ના કરીને ગમે એમ કરીને મુંબઈ જઈએ વેકેશનમાં અને 5-50 હજાર રૂપિયાની હોળી કરીને આવીએ. એના કરતા જો સૌરાષ્ટ્રમાં કોઈ છે જ નહીં, એટલે કઉ છું પાછું, મનોરંજનના નામે ડિઝનીલેન્ડ જેવું કોઈ છે નહીં, તો એવડી મોટી જગ્યા કોઈની પાસે મળવી અત્યારે દુર્લભ ગણાય. એમાં રાજકોટ જેવા શહેરમાં, જે સૌરાષ્ટ્રની રાજધાની છે, હૃદય સમૂહ છે, એ હૃદયમાં પણ હૃદય સમી જગ્યા ખાલી છે સેંકડો એકરની, જ્યાં ડિઝનીલેન્ડ તમે પ્રાકૃતિક જેવું પણ બનાવી શકો. અને બિલ્ડરોથી માંડીને જે નાણાં રોકનારા મળી જ રહેવાના, કારણ કે બેનિફિટ તો થવાનો. હવે અહીં હાથેમ આઠમનો મેળો માણવા જો 10 લાખ માણસ ઉમટી આવતું હોય તો ડિઝનીલેન્ડ થાય તો 12 માસ થાય. એટલે નેહલભાઈ શુક્લને હજી તો શરૂઆત છે ને, આપણા કરતા અનેક ગણા વધુ બુદ્ધિશાળી છે, એટલે કઈક કરશે. પણ આપણે આવું કરીએ કે જો ઇતિહાસના પાને, જેમ અરવિંદભાઈ મણિયાર શું નાગરિક બેંક સ્થાપીને આ બાકીની બધી મેં તમને જે વર્ણન કર્યું એવું બધું કર્યું, તો એનું નામ અમર છે ને, અરવિંદભાઈ મણિયાર હોલ નામ છે ને, અરવિંદભાઈ મણિયાર હોલ, બરાબર ને? તો મેયર તો ઘણા થઈ ગયા, પણ આમ જે લોકો છે એના નામ આપણે લઈએ. વજુભાઈ વાળાને અત્યારે તમે જુઓ, એ કર્ણાટકના રાજ્યપાલ હતા કે નાણામંત્રી હતા કે છોડો, તમે વજુભાઈ વાળા લખો ને ગૂગલમાં સર્ચ કરો કે બીજા કોઈને પૂછો, વજુભાઈ વાળા, ત્યારે ભાઈ પાણી વાળા મેયર હો, એ પાણી વાળા મેયર. એટલે કેટલાક કામો એવા હોય કે જે દૂરંદેશી ભર્યા હોય, ઇતિહાસના પાને અંકિત થઈ જાય. એમ નેહલભાઈ શુક્લ પણ આવી કોઈ યોજનાને જો સાકાર કરવામાં સફળ થશે તો રાજકોટ નહીં, સૌરાષ્ટ્ર ગુજરાતનો મેયરના ઇતિહાસમાં પણ એનું નામ સુવર્ણ અક્ષરે લખાશે. જી મયુરભાઈ. જી સર, ખૂબ ખૂબ આભાર તમે જે માહિતી આપી એ બદલ. જી નમસ્કાર.